હેલો મિત્રો, સ્વાગત છે મારી જીકેટી ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, વાત કરીએ ઉનાળાની તો દેશમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે। એટલે કે ક્યાંક સૂર્ય આગ ઓકળશે તો ક્યાંક વાવાઝોડા સાથે વરસાદ ખાબકશે। ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDએ આગાહી કરી છે કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આ અઠવાડિયે તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવનાઓ છે। એમાં પણ વરસાદ થવાની પણ આગાહી છે। આ ઉનાળામાં તાપમાન દર વર્ષના કરતો વધારે નોંધાઈ રહ્યું છે। એટલે કે અમુક વિસ્તારોમાં વધારે ગરમી પડવાની સંભાવનાઓ છે અને તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર કરીને એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ વર્ષે દેશમાં ઉનાળાની ગરમીનું તાપમાન બહુ ઊંચું જવાની શક્યતાઓ હોય છે। હવામાન વિભાગે ગરમી સિવાય આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ સહિત જેવા 8 રાજ્યોમાં આગામી 7 દિવસ સુધી વાવાઝોડા સાથે વરસાદની આગાહી પણ કરી છે। એટલે કે ઉનાળાની સાથે સાથે ક્યાંક વરસાદ પણ જોવા મળશે અને ગરમીમાં પણ રાહત જોવા મળશે। હવામાન વિભાગની આગાહી મુજબ દિલ્હીમાં તાપમાન વધવા છતાં 13 એપ્રિલે હળવો વરસાદ થશે, જેથી દિલ્હીમાં ગરમીમાં થોડી રાહત મળવાની સંભાવનાઓ છે। આ વખતે ઉનાળાની ગરમીમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર જાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। તેમ છતાં પણ દેશમાં અમુક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવવાને કારણે વરસાદ થશે અને ગરમીમાં થોડી રાહત મળી શકે એમ છે।